અલથાણ ખાતે આવેલ નંદુબા ઇંગ્લિશ એકેડમીના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની પરીક્ષા આપવા પહેલા વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી દર વર્ષે આપવામાં આવતી હોય છે। અલથાણ ખાતે આવેલ નંદુબા ઇંગ્લિશ એકેડમીના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની પરીક્ષા આપવા પહેલા વિદ્યાર્થીઓ માટે આ ફેરવેલ પાર્ટી દર વર્ષે આપવામાં આવતી હોય છે। આ ફેરવેલ પાર્ટીની અંદર 200થી વધારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। નાચી ગાઈને ડીજેના તાલ સાથે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા। શાળાની પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્માએ વિદ્યાર્થીઓને આવનાર બોર્ડની પરીક્ષા તેમજ ભવિષ્યમાં પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે આ ફેરવેલ પાર્ટીની અંદર વિદ્યાર્થીઓ સૂટ અને સાડી પહેરીને આવ્યા હતા। તે સાથે નંદુબા ઇંગ્લિશ એકેડમી દ્વારા આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દરેક પ્રકારની એક્ટિવિટીમાં સફળતાપૂર્વક ભાગ લીધો હોય તે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। नमस्ते, हम डॉक्टर मोनिका शर्मा, प्रिंसिपल ऑफ नंदुबा इंग्लिश एकेडमी, दैट इज एसोसिएट विद सीबी पटेल ग्रुप। आज हमारे यहाँ पे बच्चों के 12th स्टैंडर्ड के स्टूडेंट जो कि फर्स्ट बैच है हमारा, उसको फेयरवेल पार्टी दी जा रही है। 11th के स्टूडेंट 12th के स्टूडेंट को आज फेयरवेल दे रहे हैं। ये खुशी का भी मौका है और दुख का भी मौका है कि हमारा पहला जो बैच है वो बच्चे हमारे पास से इतने साल से पढ़ रहे हैं वो चले जाएंगे, लेकिन एक खुशी का भी मौका है कि वो 12th बोर्ड सीबीएसई एग्जामिनेशन में अपेयर होने वाले हैं। बहुत सारे डॉक्टर इनसे डॉक्टर और इंजीनियर बनने वाले हैं। भविष्य का के लिए बहुत सारा भविष्य निर्माता है। तो बहुत बहुत शुभकामनाओं के साथ आज हमारे प्रेसिडेंट सर पंकज भाई गिजू भाई पटेल सर और मैं डॉक्टर मोनिका शर्मा बच्चों के फेयरवेल पार्टी में हम शामिल हुए हैं और बच्चों को बहुत सारे आश्वासन दिए हैं। उसमें हमारे सिटी कोऑर्डिनेटर श्री राजीव श्रीवास्तव सर ने भी शिरकत करी है। तो बहुत बहुत शुभकामनाएं उनको, वो खूब बढ़े, आगे बढ़े और भविष्य में स्कूल का, देश का, सबका नाम रोशन करें। जय हिंद, जय भारत।